કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે, ત્યારે આજે થોડુંક હલાય એવું થયું છે. એટલે અત્યારે 6 નંબરના નાલા ઉપર જે હાલવા માટે 7 નંબરમાં જે નાલું છે એમાં હાલવા માટેમાં એને શોર્ટ પણ ઉતારી અને થોડીક પૂરી પણ દીધો છે. અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને વરસાદ આવ્યો એ જ રીતે રેલવે તંત્રની બેદરકારીનો ભોગ હવે ખેડૂતો બનતા જોવા મળી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ કેશોદ પંથકની તો કેશોદ અને જૂનાગઢમાં ભારે વરસાદે તબાહી જેવા દ્રશ્યો સર્જ્યા છે. છેલ્લા 48 કલાકથી વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. એક તરફ એનડીઆરએફની ટીમ જે છે તે કેશોદમાં અત્યારે મેદાને ઉતરી ચૂકી છે તો બીજી તરફ જે 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે અને આ બધાની વચ્ચે વાવણીની સિઝનમાં ખેડૂતો માટે ખેતર સુધી પહોંચવું હવે મુશ્કેલ જે છે તે બની ચૂક્યું છે. અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને વરસાદ આવ્યો એ જ રીતે અમરેલી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ. અમરેલીના સેડુભારમાં ખેડૂતોના ખેતી માર્ગ હવે બંધ જે છે તે થઈ ચૂક્યા છે. સાથે જ વાવણીની સિઝનમાં ખેડૂતો માટે ખેતર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું. કાદવ કીચડથી ખેતી માર્ગ બિસ્માર બન્યા છે. ખેડૂત પરેશાન થઈ ચૂક્યો છે. રેલવે તંત્રની બેદરકારીનો ભોગ હવે ખેડૂતો બનતા જોવા મળી રહ્યા છે. રજૂઆતો છતાં પણ ઉકેલ નહીં ત્યારે ખેડૂતોએ હૈયાવરાળ કાઢી છે. અમરેલીમાં ચોમાસા વચ્ચે ખેતી માર્ગ બંધ થતા ચિંતા વધી. સાંસદ માર્ગ પર જ ખેડૂતોએ હાલાકી છે જ્યારે તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. વાવણીના સમયે રસ્તો બંધ થતા ખેડૂતોની મુશ્કેલીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. આજે ગરખિયાવાળો રસ્તો છે, અહીંયા ખેડૂત 2 દિવસથી હેરાન થાય છે. અધિકારી કે કોઈ ધ્યાન દેતું નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી. કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે, ત્યારે આજે થોડુંક હલાય એવું થયું છે. ને આ રેલવે ટ્રેકનું કામ છે, જ્યાં નાળું છે ત્યાં દિવાલું કરેલ નથી, એટલે ખેતીનો કાપ બધો અહીંયા આવ્યો છે. કોઈ પ્રકારનું હલનચલન અહીંયાથી થાય એમ નથી. વાવણી વાવી કે વાવણી 2 દિવસથી કોઈ ખેડૂતે વાવી નથી. આજે સ્વખર્ચે રિપેર કરીને આજે લોકો વાવવા ગયા છે જેમ તેમ કરી. શું જરૂરી શું છે અહીંયા દિવાલો કરવી પડે એમ છે ને આરસીસી રોડ કરવો પડે એમ છે. નાળા પૂરતો જ્યાં ડૂબ છે ને ત્યાં કામ અધૂરું મૂકીને વયા ગયેલા છે કે અધૂરું મૂકીને વયા ગયેલા છે. રેલવે વાળાને જાણ કરી હતી? અવારનવાર જાણ કરી ટેલિફોનિક, કોઈ આવેલ નથી. અહીંયા કોઈ જવાબ દેતા નથી. મારું ગામ સેડુભારની અંદર અત્યારે જે રેલવે લાઇનની જે લાઇન હાલે છે એની અંદર આ રસ્તો વટીને રેલવેનો મેક્સિમમ 2500 થી 3000 4000 વીઘા જમીન છે અલગ અલગ ફાટકમાં, અને 7 ટોટલ ફાટક આવેલા છે. 9 પાણીના વેગના રસ્તા આવેલા છે પાણી માટેના. એટલે થોડીક અત્યારે ખેડૂને વાવણી વાવવા માટેની દિક્કત થાય છે અને વારે વારે અવારનવાર આવવા માટેની થોડોક પ્રશ્ન ઊભા થયા છે. પણ જો અત્યારે સીસી કામ હાકે તો ખેડૂને બીજા રસ્તેથી જવામાં દિક્કત પડે એવું છે કે એકાબીજા રસ્તા વધારે કરાળ માટીવાળા હોવાથી તે અવર જવર કરીએ કે એમ નથી. એટલે જે તે રસ્તામાં કાંઈ માટી ઓલી નાખી છે કપસી ને એવું તો એમાં હલાય છે. અમુક રસ્તામાં હજી દિક્કત આવે છે કે જે પાણીના વેગવાળા પાણી ઓટોમેટિક રસ્તામાંથી નીકળવાથી વારે વારે કાપ આવી જાય છે તો ખેડૂને હાલવા માટે પૂરેપૂરી તકલીફ પડે છે. જેને કારણે અમે અવારનવાર રેલવેવાળાને રજૂઆત કરવી છે તો અમુક કામ એ કરી આપે છે, અમુકમાં એ આનાકાની કરે છે, એવો પ્રશ્ન પણ બને છે. એટલે અત્યારે 6 નંબરના નાલા ઉપર જે હાલવા માટે 7 નંબરમાં જે નાલું છે એમાં હાલવા માટેમાં એને શોર્ટ પણ ઉતારી અને થોડીક પૂરી પણ દીધો છે. પણ બાકીનું કામ એવું છે કે અત્યારે એમાં મેટરિંગ કરે તો જ ખેડૂત આવી જાય કે એમ છે, નકર આવી જાય કે એમ નથી, એવો પ્રશ્ન છે. પાણીનો પ્રશ્ન તો એમાં સોલ્વ થયો છે પણ હવે કાપ આવે છે પાણી માટેની આરે. હવે એ રસ્તો તો જુનવાણી એક ગામથી જોડતો બીજા ગામના આરે જોડતો રસ્તો છે એટલે મેક્સિમમ એ રસ્તો મોટો હોવો જોઈએ, નાનો રસ્તો નહીં હોય.
એટલે એની કોઈ પણ ઓફિસમાં વ્યવસ્થિત તપાસ કરી અને એનો રસ્તાનું માપતાલ રેલવે વાળાને આખું લિસ્ટ આપ્યું છે એ બાબતથી કલેક્ટરે કે તમે હરેક રસ્તા જે શેડુ બારના હોય કે બીજા ગામના હોય તમામ રસ્તા કેટલા મીટરના કેટલા પહોળા છે એની માહિતી એ લોકોને આપેલી જ છે ઉપરથી. આપણે અગાઉ રજૂઆત કરેલી છે રસ્તા બાબતે? રસ્તા બાબતે રજૂઆતમાં તો અમે સીસી રોડ એમાં માગેલો છે. અમે શેરુબારથી ઝરખિયા માટેનો સીસી રોડની રજૂઆત અમે કૌશિકભાઈ વેકરિયાને કરી છે, ભરતભાઈ સુત્રિયાને કરી છે અને એ લોકોએ પણ એ લેટર સીધો ગાંધીનગર મુખ્યમંત્રીને આપી દીધેલો છે. એટલે એનું વિગતવાર પ્રોસેસ ચાલુ થઈ છે. હવે જ્યારે એની મંજૂર થઈને આવશે ત્યારે એનું કાંઈ હાલશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.